નમસ્કાર બહેનો, આપણે કોર્સ 5 પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ગુજરાતી ધોરણ 1 થી 5 કે જેની અંદર આપણે સંદર્ભ સાહિત્યનું મહત્વ એ મુદ્દો જોઈ રહ્યા છીએ અને અગાઉના વિડીયો લેક્ચર કે જેની અંદર આપણે શિક્ષણ વિદ્યાર્થીની શબ્દકોશ અને વિશ્વકોશ એ જોઈ ગયા અને આજે આપણે આગળ વધવાના છીએ કે જેમાં બીજા બે સંદર્ભ સાહિત્ય છે, સામયિકો અને સંદર્ભ ગ્રંથો, એના વિશે આપણે આગળ જોવાના છે। અત્યારે તમારી સાથે વાત કરવાની છું સામયિકો વિશે। સામયિકોની વિશેષતા એ છે કે એ ચોક્કસ સમયાંતરે પ્રકાશિત થાય છે, માસિક, ત્રિમાસિક, 6 માસિક, વાર્ષિક એ રીતના પ્રકાશિત થતા હોય છે કે જેના કારણે જે વર્તમાન પ્રવાહો છે એનાથી આપણે વાકેફ રહી શકીએ છીએ। જ્ઞાન પ્રાપ્તિ અને જ્ઞાન વૃદ્ધિમાં અસરકારક એવું સમૂહ માધ્યમ કે જે સામયિક છે, આપણા જ્ઞાન પ્રાપ્તિ અને જ્ઞાનની અંદર વૃદ્ધિ કરવા માટેનું જે અસરકારક માધ્યમ આપણે કહી શકીએ તો એ સામયિક છે। જે વર્તમાન પત્ર એ આપણા રોજિંદા જીવન વ્યવહારની અંદર જેવી રીતના આપણી સાથે ઓતપ્રોત થઈ ગયું છે એવી જ રીતનું આ જે સામયિક છે એ પણ આપણી જ્ઞાન વૃદ્ધિ માટે, જ્ઞાન પ્રાપ્તિ માટે એક અસરકારક એવું સમૂહ માધ્યમ બની રહ્યું છે। સામયિકની અંદર આવતી બાબતો કઈ કઈ છે તો છે સંશોધન, કોઈ નવીન સંશોધનો થયા હોય એ આવે, કોઈ ચોક્કસ સમસ્યા અને એના ઉકેલને લઈને ચિંતન થયું હોય એની બાબતો એ સામયિકોની અંદર પ્રગટ થતી જોવા મળે। કોઈક વ્યક્તિ કે જેમણે સિદ્ધિ હાંસલ કરી છે એવી હાંસલ કરેલી સિદ્ધિઓ અને એને લગતા જે સમાચારો છે, લેખો છે એ આવા સામયિકોની અંદર પ્રગટ થતા હોય છે કે જેનાથી આ સામયિકો થકી આપણે એનાથી વાકેફ થઈએ છીએ। સમાજની અંદર, વિશ્વની અંદર શું બની રહ્યું છે, કયા વિષય, કયા ક્ષેત્રમાં શું શું બની રહ્યું છે એ બધું આપણે સામયિકોના માધ્યમથી જાણી શકીએ છીએ। હવે આ રીતે સામયિકોની વાત, હવે સામયિકોનું મહત્વ આપણે જોઈએ કે આપણે શિક્ષણ ક્ષેત્રની અંદર આપણા માતૃભાષાની અંદર આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે એમાં આ સામયિકો આપણને કેવી રીતના ઉપયોગી નીવડે છે। તો પહેલાનું પહેલું છે જગતની સાંપ્રત સમયની માહિતી આપણને પૂરી પાડે છે। સાંપ્રત સમય એટલે કે અત્યારના સમયની જે માહિતી છે એ આવા સામયિકો દ્વારા એ આપણને જાણવા મળતી હોય છે અને પુસ્તકોની સમીક્ષા એ આપણને વાંચવા મળે છે। જૂના પુસ્તકો જે થઈ ગયા તે અને નવીન પુસ્તકો જે આવે છે એને લગતી સમીક્ષાઓ એ આવા સામયિકોની અંદર આપણને જોવા મળે છે। ક્યારેક એવા લાંબા પુસ્તકો હોય તો આપણને વાંચવાનો સમય ન મળે અને અલ્પ સમયની અંદર જ્યારે આવા સામયિકોની અંદર જ્યારે એનું વિવેચન એ થઈને આવતું હોય અને સમીક્ષા થઈને આવતી હોય ત્યારે આપણે એને સરળતાથી વાંચી અને એ કૃતિ કે એનાથી એ પુસ્તકથી આપણે વાકેફ બની શકીએ છીએ અને એનું પણ એના માટે એ આ સામયિક એ આપણને ઉપયોગી નીવડે છે। ત્યાર પછી જ્ઞાન વૃદ્ધિનો વધારો કરે છે। સામયિકના વાંચનથી વિદ્યાર્થી અને શિક્ષક બંનેની અંદર જ્ઞાનની વૃદ્ધિ થતી આપણને જોવા મળે છે। સ્વઅધ્યયન માટેની સામગ્રીની પ્રેરણા એ પૂરું પાડે છે। જ્યારે કોઈ વિદ્યાર્થી પોતાનું કાર્ય અથવા એક ચોક્કસ સોંપાયેલ કાર્ય કરવા બેસે અને એમાં જે એકમ એને આપવામાં આવ્યો હોય અને એની જરૂરી વિગતો જ્યારે આવા સામયિકની અંદર એને શોધવાની હોય અને શોધી અને જ્યારે લખવાની હોય ત્યારે સ્વઅધ્યયનની ટેવ વિકસે એની માટેની પ્રેરણા અને પ્રોત્સાહન એ વિદ્યાર્થીને આ સામયિકો થકી મળી રહે છે। ત્યાર પછી કાવ્યની રચનાનો આપણે આસ્વાદ માણી શકીએ છીએ। જ્યારે આપણે આપણા ગુજરાતી ભાષાની વાત કરીએ છીએ ત્યારે એવા ઘણા સામયિકો આપણા છે જે આપણે આગળ જોવાના છે કે કયા કયા આપણા સામયિકો છે। એ સામયિકોની અંદર જ્યારે કાવ્યની રચનાઓ ગદ્ય હોય, ગદ્યની અંદર પણ થતું હોય છે, પદ્યનું પણ થતું હોય છે, તો આવી રીતે જે રચનાઓ છે એ આપણે વાંચી શકીએ છીએ અને એ કાવ્ય કોઈ ચોક્કસ કાવ્ય હોય તો એનો આસ્વાદ માણી શકીએ છીએ। ગદ્યની અંદર હોય તો નાના ટૂંકો નિબંધ હોય, કોઈ ટૂંકી વાર્તા હોય તો એવા સામયિકોના માધ્યમથી આપણે એને વાંચી શકીએ છીએ અને આનંદ મેળવી શકીએ છીએ। સાથે સાથે બીજું એનું મહત્વ છે કે આવા સામયિકોની અંદર સ્વરચિત કૃતિઓને પણ આવા સામયિકોની અંદર પ્રગટ કરવામાં આવે છે। આપણે પોતે એક કૃતિ રચી, કોઈ એક ટૂંકું કાવ્ય રચ્યું હોય કે નાનકડી ટૂંકી વાર્તા આપણે લખી હોય અને એ આપણે જ્યારે કોઈ સામયિકની અંદર પ્રકાશિત કરીએ અને જ્યારે એ સામયિકની અંદર પ્રગટ થાય ત્યારે આપણે એક વિશેષ આનંદ એ આપણને પ્રાપ્ત થતો હોય છે અને આવું જ કાર્ય એ કોઈ
મળતી હોય છે. એકમને અનુરૂપ ઉદાહરણ પણ મળી રહે છે. વર્ગખંડની અંદર શિક્ષક જ્યારે ભણાવતા હોય ત્યારે જે ચોક્કસ વિષય અને એનો એકમ ભણાવતા હોય એને સુસંગત હોય, એને અનુરૂપ હોય એવી બાબતો કે આ બધા સામયિકોનો જો આપણે અભ્યાસ કરીએ તો એને સાંકળી લઈએ છીએ અને એના માધ્યમથી આપણે વિદ્યાર્થીઓને એની માહિતી એ પૂરી પાડી શકીએ છીએ. એટલે એની માટે પણ એક સામયિક એ આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે. ત્યારબાદ વર્તમાન પત્રોની વાત કરીએ તો વર્તમાન પત્રો કે જેની અંદર જે શનિવારની પૂર્તિ આપણે બાળ પૂર્તિ તરીકે ઓળખીએ છીએ કે બાળ સંદેશ આવે છે, જગમગ આવે છે, બાળ ભાસ્કર આવે છે, આવી બધી પૂર્તિઓની અંદર બાળકો માટે શબ્દ રમત આવે છે, ઉખાણ આવે છે, જાણવા જેવું, બાળગીત, બાળ વાર્તા, એમસીક્યુ, પઝલ્સ, ભાષાકીય સ્પર્ધાઓ, આવી બધી બાબતો એ બાળ પૂર્તિઓની અંદર આવતી હોય છે અને એનો જો બાળકો અભ્યાસ કરે તો એની જે આંતરિક શક્તિઓ છે એ બહાર આવે છે અને પોતે ભાષાના સંપર્કમાં વધારે આવે છે. એટલે સામયિકોની અંદર વર્તમાન પત્રોનો પણ સમાવેશ થાય છે કે જે આપણને આ રીતના વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડતા હોય છે. ત્યારબાદ જે તે એકમ પતે એની પછી પ્રકરણના અંતે જે પ્રવૃત્તિઓ આપવામાં આવે છે, દાખલા તરીકે જોડકણાનો સંગ્રહ બનાવવો કે હાસ્યલેખ તૈયાર કરવા, તો એ બધી બાબતોની માટે આવા સામયિકો વર્તમાન પત્રો એ આપણને ઉપયોગી નીવડે છે. એટલે અત્યારનું જે શિક્ષણ કાર્ય છે એ પ્રવૃત્તિ સભર બન્યું છે ત્યારે આવી પ્રવૃત્તિઓ માટે આવા સામયિકો એ આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે. અને એટલા માટે જ કહેવાય છે કે સામયિકો એ જ્ઞાનની પરબ છે. તમારે પરીક્ષાની અંદર એવો પણ ક્વેશ્ચન આવી શકે કે સામયિકો એ જ્ઞાનની પરબ છે, સમજાવો. તો એ સામયિકો માટે તમારે એનો અર્થ અને એનું મહત્વ અને કયા કયા સામયિકો છે એની વિસ્તૃત તમારે સમજ આપવી પડે. એટલે ખાસ આટલી બાબત થઈ સામયિકોનો અર્થ અને એનો મહત્વ. હવે કયા મહત્વના સામયિકો છે એ આપણે જોઈએ. તો પહેલું છે બાળસૃષ્ટિ કે જેમાં બાળકો માટેની નાના નાના વાર્તાઓ હોય છે, ગીતો હોય છે, અભિનય ગીતો પણ આપેલા હોય છે, બાળ ગીતો હોય છે, ટૂંકી વાર્તાઓ આપેલી હોય છે કે જે બાળસૃષ્ટિ કહી શકાય. ત્યારબાદ છે શબ્દ સૃષ્ટિ, જીવન શિક્ષણ, જ્ઞાન શક્તિ, પ્રત્યાયન, જ્ઞાન સેતુ, બાળ વિશ્વ, પરબ, ઘરશાળા, પ્રગતિશીલ શિક્ષણ અને આદિત્ય કિરણ અને આનાથી પણ બીજા વધારે ઘણા એવા સામયિકો આપણને જોવા મળે છે. એટલે આટલા સામયિકો એ મહત્વના સામયિકો છે જે આપણને શિક્ષણ કાર્યની અંદર મદદરૂપ થાય છે. શિક્ષકને પોતાના વર્ગખંડની અંદર ઉપયોગી નીવડે છે, વિષય વસ્તુની વધારે અસરકારકતા એને રજૂ કરવા માટે અને કોઈક એની સાથે બીજી અન્ય બાબતને જોડીને જો રજૂઆત કરવી હોય તો સામયિક એ ઉપયોગી નીવડે છે. અને વિદ્યાર્થીઓને માટે પોતાનું સ્વ-અધ્યયન કરવું હોય ત્યારે આવા સામયિકો એ ઉપયોગી નીવડે છે. તો આટલી વાત થઈ સામયિકો. હવે આગળ આપણે વાત કરવાના છીએ સંદર્ભ ગ્રંથોની. સંદર્ભ ગ્રંથો કે જે શિક્ષણ કાર્યને અસરકારક અને સફળ બનાવવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે અને એનાથી વિષય વસ્તુ જે છે તે ઘનિષ્ઠ અને માહિતીસભર બને છે. પાઠ્યપુસ્તકની અંદર આપણે જે તે એકમ ભણાવી રહ્યા છીએ એ એકમને લગતી બીજી અન્ય માહિતી એ આપણને આવા સંદર્ભ ગ્રંથો થકી મળતી હોય છે. કારણ કે જ્યારે પાઠ્યપુસ્તકની અંદર કોઈ એક ટૂંકી વાર્તા કે કોઈ એક કાવ્ય આપણે ભણાવવાનું છે તો એટલા પૂરતું જ સીમિત એ ત્યાં આપવામાં આવ્યું છે. પણ એનાથી વધારે એક શિક્ષક તરીકે જ્યારે આપણે બાળકોને પીરસવાનું છે, એમનું જે આપણે શિક્ષણ કરે છે એને વધારે ઘનિષ્ઠ બનાવવાનું છે, વિષય વસ્તુને વધારે ઘનિષ્ઠ અને અસરકારક બનાવવાનું છે, તો એની માટે આ સંદર્ભ પુસ્તકો જે છે, સંદર્ભ ગ્રંથો છે એ આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે. અને જે સંદર્ભ ગ્રંથો છે એ આધુનિક સમય અત્યારનો જે આધુનિક પ્રવાહ છે એની અંદર જે કંઈ પણ પરિવર્તન આવે છે, જે કંઈ પણ નવી બાબતોનો આવિષ્કાર થાય છે એ આનાથી આપણને એ વાકેફ કરે છે. સંદર્ભ ગ્રંથો તો બીજા એવા કયા કયા સંદર્ભ ગ્રંથો છે કે જેને આપણે સંદર્ભ ગ્રંથ કહી શકીએ. તો પહેલું છે પુસ્તકો, વિવેચન ગ્રંથ, ભાષા વિજ્ઞાન ગ્રંથ, વ્યાકરણ ગ્રંથ અને સાહિત્ય કૃતિ. આનાથી પણ બીજા ઘણા બધા પુસ્તકો કે જેમાંથી આપણને આપણા વિષય વસ્તુને લગતી સુસંગત માહિતી પ્રાપ્ત થાય એ દરેક બાબતો એ આપણે સંદર્ભ ગ્રંથ કહી શકીએ છીએ. આ વાત થઈ સંદર્ભ ગ્રંથની. હવે એનું મહત્વ આપણે જોઈએ તો પહેલામાં પહેલું છે કે સંદર્ભ ગ્રંથના મદદથી પાઠ્યપુસ્તકની અને શિક્ષકની મર્યાદા દૂર થાય છે. શિક્ષક જો માત્ર પાઠ્યપુસ્તકની અંદર આપેલી માહિતી પૂરતો જ સીમિત રહેતો હોય તો એને મર્યાદાને દૂર કરવા માટે આ સંદર્ભ ગ્રંથ એ ખૂબ જ ઉપયોગી નીવડે છે. પાઠ્યપુસ્તકની મર્યાદા એ છે કે ત્યાં ટૂંકો લેખક કે કવિનો ટૂંકો પરિચય આપવામાં આવે અને એની માત્ર એક કૃતિ આપવામાં આવે. પણ આ સંદર્ભ પુસ્તક જે સંદર્ભ ગ્રંથ છે તે જે તે લેખક કે કવિનો આપણે પરિચય મેળવવો હોય તો એવા
છે, સાથે સાથે એનામાં આત્મવિશ્વાસ વધે છે અને પોતાનું જે અધ્યાપન કાર્ય છે એની અંદર ઊંડાણ આવે છે. વધારે સારી રીતના એકમને વધારે ઊંડાણમાં લઈ જઈને એ વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવી શકે છે અને એના કારણે જે વિદ્યાર્થીઓને જે શિક્ષણ કાર્ય કરાવે છે એ વધારે રસપ્રદ અને અસરકારક બનતું હોય છે. સંદર્ભ ગ્રંથોના ઉપયોગથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને એ વાંચન તરફ પ્રેરાય છે, વાંચવા માટે પ્રેરાય છે. શિક્ષક અને વિદ્યાર્થીની જે જ્ઞાન ક્ષિતિજો છે એ વિસ્તરે છે. પોતાના વિષયની ચોક્કસ એકમ પૂરતી જ મર્યાદિત રહેતી નથી, પરંતુ જ્ઞાન ક્ષિતિજો છે એ વિસ્તાર પામે છે, કારણ કે સંદર્ભ ગ્રંથોની અંદર આધુનિક પ્રમાણે તમામ બાબતો આપવામાં આવતી હોય છે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો એનાથી વાકેફ થાય છે. અને ક્યારેક એવું પણ બને કે કોઈ એક વિષય વસ્તુને સમજાવવા માટે આવા સંદર્ભ ગ્રંથનો ઉપયોગ કરવા ગયા અને એને આપણને વાંચનમાં રસ પેદા થયો અને એને લઈને ફરી બીજા આવા સંદર્ભ ગ્રંથોનો આપણે વધારે ઉપયોગ કરતા થઈએ અને એને લઈને આપણી અંદર વાંચનની જે રસવૃત્તિ છે એ ખીલતી હોય છે. એટલે કહેવાય છે કે શિક્ષક અને વિદ્યાર્થીઓ એ વાંચન તરફ પ્રેરાતા હોય છે. વિષય વસ્તુના આયોજનમાં એ ઉપયોગી નીવડે છે. આપણે શિક્ષક તરીકે ઉઠ્યા તો વિદ્યાર્થીઓને ભણાવવા જવાનું નથી. કોઈ એક ચોક્કસ વિષય વસ્તુ જ્યારે આપણે ભણાવવાનો છે અને આપણે જ્યારે એનું આયોજન કરી રહ્યા છીએ ત્યારે આવા સામયિકો છે, આવા સંદર્ભ ગ્રંથો છે એનો ઉપયોગ કરી અને એમાંથી જરૂરી પૂરતું ભાતું એ મેળવીને આપણે એની આયોજનની નોંધ એ તૈયાર કરી શકીએ છીએ અને એ નોંધ તૈયાર કરી અને જ્યારે આપણે વર્ગખંડની અંદર રજૂઆત કરીએ ત્યારે ખૂબ જ આત્મવિશ્વાસપૂર્વક અને ઊંડાણપૂર્વકનું ભાતું એ આપણે બાળકોને પીરસી શકીએ છીએ અને એના માટે જ આ સંદર્ભ ગ્રંથો એ આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે. સંદર્ભ ગ્રંથોનો બીજો મહત્વનો આપણને ઉપયોગ જો હોય તો એ જ્યારે આપણે સ્વાધ્યાય કાર્ય હોય, કોઈ એક સેમિનારની અંદર બોલવાનું હોય, કોઈ પેનલ ચર્ચા હોય, કોઈ જૂથ ચર્ચા હોય તો એની અંદર વધારે ઘનિષ્ઠ માહિતી અને સાચી માહિતી જો આપણે રજૂ કરવાની હોય, આપણે અસરકારકતા એ વધારે સારી પ્રૂફ કરવાની હોય ત્યારે આ સંદર્ભ ગ્રંથો એ આપણને ઉપયોગી નીવડે છે. ત્યારબાદ પાઠ્યપુસ્તકની અંદર આપેલા જે પ્રકરણો છે એમાં જે તે સ્વરૂપ, દાખલા તરીકે આખ્યાન છે, નવલકથા છે, આત્મકથા છે, એ બધી સ્વરૂપો જ્યારે આપ્યા હોય અને એ કૃતિ પૂરતું આપ્યું હોય અને જ્યારે આપણે એની જે મૂળ કૃતિ છે એનો ઉપયોગ સંદર્ભ ગ્રંથ તરીકે કરીએ ત્યારે વિદ્યાર્થીઓને વધારે સારી માહિતી આપણે પૂરી પાડી શકીએ છીએ. ત્યારબાદ કેટલીક પ્રવૃત્તિઓ કે જે અત્યારના સમયના જે નવા પાઠ્યપુસ્તકો છે એમાં પ્રકરણના અંતમાં કેટલીક પ્રવૃત્તિઓ એ આપવામાં આવતી હોય છે અને એ પ્રવૃત્તિઓ દાખલા તરીકે બીજુભાઈ બધેકાની વાર્તાઓ વાંચો, મેળવો અને વાંચો. હવે આપણને પ્રવૃત્તિ જ્યારે આપવામાં આવે ત્યારે આપણે શું કરવું પડે કે સંદર્ભ ગ્રંથોનો સહારો લેવો પડે. બીજુભાઈ બધેકાની પાઠ્યપુસ્તક કે આપણે શોધવું પડે અને મેળવવું પડે અને ત્યારબાદ એને વાંચવું પડે. ચિત્ર વાર્તા છે કે એની રજૂઆત તમારે પ્રાર્થના સંમેલનમાં કરવાની રહે. ઋતુ ગીતોનો સંગ્રહ કરવાનો છે, બાળ વાર્તા, બાળ ગીતો, જોડકણા એ બધું મેળવી અને એનો અંક તૈયાર કરવાનો છે. ત્યારબાદ જ્યોતિન્દ્ર દવેનું જે પાઠ્યપુસ્તક છે રેતીની રોટલી એ પુસ્તક તમારે મેળવવાનું છે અને વાંચવાનું છે. જ્યારે આવી પ્રવૃત્તિઓ એ જે તે પ્રકરણની પછી આપણને આપવામાં આવી હોય તો એની માટે આ સંદર્ભ ગ્રંથો એ આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે. સંદર્ભ ગ્રંથો એ હાર્ડ કોપીમાં આપણી પાસે મળી રહે પણ અત્યારના પ્રવર્તમાન સમયની જો આપણે વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે આપણી પાસે ગૂગલ ઉપર જો આપણે સર્ચ કરીએ તો એમાં પણ આપણને ગુજરાતી ભાષાને ઘણું બધું ભાતું મળી રહેતું હોય છે. એટલે અહીંયા કેટલીક વેબસાઇટ આપેલી છે કે જે ગૂગલ ઉપર જો તમે સર્ચ કરો તો એમાં પણ ગુજરાતી સાહિત્યને લઈને આપણને બધી જ માહિતી મળી રહેતી હોય છે. પહેલું છે www.ગુજરાતી, ગુજરાતી ગ્રામર, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી લોકગીત, અક્ષરજ્ઞાન.com, રીડ ગુજરાતી અને ગુજરાતી કવિતા. આવી ઘણી બધી વેબસાઇટ છે કે જેને તમે આવા એના માધ્યમથી ટેકનોલોજીના માધ્યમથી પણ આપણે એને વાંચી શકીએ છીએ. ત્યારબાદ બાલ સૃષ્ટિ છે, શબ્દ સૃષ્ટિ છે, અગાઉ આપણે સામયિકોની વાત કરી ગયા પરબ છે, એ બધા અત્યારે આપણને ઓનલાઈન પણ આ રીતના ગૂગલ ઉપર સર્ચ કરીએ તો મળી રહેતા હોય છે. એટલે એના માધ્યમથી પણ આપણે આવા સંદર્ભ પુસ્તકો છે, જે સંદર્ભ સાહિત્ય છે, જે સામયિકો છે એનો સારી રીતના ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને સારું એવું ભાતું આપણે પીરસી શકીએ છીએ. તો આ રીતના સંદર્ભ ગ્રંથો અને સામયિકો આ રીતના આપણને ઉપયોગી શિક્ષણ કાર્યને અસરકારક બનાવવા માટે ઉપયોગી નીવડે છે. સામયિકો અને સંદર્ભ ગ્રંથોની વાત આપણે કરી. હવે આગળ આપણે બાળ સાહિત્ય, ગુજરાતી બાળ સાહિત્યનો અભ્યાસ એ કરવાના છીએ. તો લલિત સાહિત્યના જેટલા પણ સ્વરૂપો છે એ બધાની સ્વરૂપો
થયું છે, પાશ્ચાત્ય સાહિત્યમાંથી એ અવતર્યું છે. બાળ સાહિત્ય એટલે કે બાળકો માટેનું સાહિત્ય એવું આપણે સામાન્ય અર્થ કરી શકીએ. બાળકો કે જે નાનપણથી જ પોતાના ઘરની અંદર રહીને જ માતા પાસેથી, કુટુંબના પરિવારો પાસેથી વાર્તાઓ સાંભળતા હોય છે અને ત્યાંથી જ એમની અંદર સંસ્કારોનું એ સિંચન થતું હોય છે. બાળ સાહિત્ય એટલે કે બાળકોને ધ્યાનમાં રાખીને એમની માટે રચવામાં આવતું સાહિત્ય. બાળ સાહિત્ય એ સંજ્ઞાની અંદર બે શબ્દોનો સમાવેશ થાય છે. એક છે બાળક અને બીજું છે સાહિત્ય. તો બાળક કે આપણે કોને કહી શકીએ કે જે જન્મથી 14 થી 15 વર્ષ તરુણાવસ્થા સુધીના ઉંમરને આપણે બાળક એવું કહી શકીએ. એવું બાળક કે જે બીજા બધા વિષયોથી અજાણ છે, એવું વ્યક્તિત્વ છે, જે હજી સુધી બિન અનુભવી વ્યક્તિત્વ ધરાવે છે, એને આપણે બાળક કહી શકીએ. અને સાહિત્ય એટલે કે જ્યાં સમજણ, જ્યાં અર્થ અને શબ્દોની સમજણ આપવામાં આવી છે, બાળકોને લગતા સાહિત્યની વિષય વસ્તુનું જ્યાં એકઠું કરવામાં આવ્યું છે, તેને આપણે બાળ સાહિત્ય એવું કહી શકીએ છીએ. બાળ સાહિત્ય એને લગતી કેટલીક વિદ્વાનોએ આપેલી વ્યાખ્યાનો આપણે અભ્યાસ કરીએ તો પહેલું સામાન્ય અર્થ આપણે બાળ સાહિત્યનો જોઈએ તો બાળકો માટેનું જ સર્જનાત્મક, સરળ ભાષા ધરાવતું સાહિત્ય એટલે કે બાળ સાહિત્ય. એવું કે જે સર્જનાત્મક કળા ધરાવતું સરળ ભાષા, સરળ શૈલીની અંદર રજૂ થયું છે કે જેને આપણે બાળ સાહિત્ય કહી શકીએ. ત્યારબાદ ડોક્ટર શ્રદ્ધા ત્રિવેદી નોંધે છે કે બાળ સાહિત્ય એ બાળકને પાંખ આપવાનું કામ કરે છે, દીવાદાંડી બનીને પથદર્શક બને છે. નવી નવી જે બાળ વાર્તાઓ વાંચી અને બાળકો એ બાળકોને પાંખ આપવાનું કામ કરે છે. એમની અંદર કંઈક નવી બાબતો એ સ્ફુરે છે. આ બાળ વાર્તાઓમાંથી જ એની જે બોધયુક્ત વાર્તાઓ છે એમાંથી બાળકોને પોતાના જીવન માટે, આગળના રસ્તા માટે એક પથદર્શક એ બની રહેતું હોય છે. એટલા માટે આ શ્રદ્ધાબેન ત્રિવેદી, ડોક્ટર શ્રદ્ધા ત્રિવેદી કહે છે કે બાળ સાહિત્ય એ બાળકને પાંખ આપવાનું કામ કરે છે અને દીવાદાંડી બનીને પથદર્શક બને છે. ત્યારબાદ વિનોદિની નીલકંઠ એ બાળ સાહિત્ય માટે એમ કહે છે કે બાળ સાહિત્ય એ વાર્તા, પાત્ર, રસ, કલ્પના અને આનંદની લઘુ આવૃત્તિ છે. લઘુ આવૃત્તિ એટલે કે જે નાનું સ્વરૂપ, એટલા નાનકડા સ્વરૂપની અંદર, નાનકડી આવૃત્તિની અંદર આટલી બધી જ બાબતોનો સમાવેશ થઈ જાય છે કે જે જ્યાં વાર્તા પણ છે, જ્યાં રસ પણ છે, જ્યાં પાત્રો પણ છે, જ્યાં કલ્પના પણ છે અને જ્યાં આનંદ પણ છે. આ બધી જ બાબતોનો સમાવેશ એ બાળ સાહિત્યની અંદર થઈ જતો હોય છે. એવી વાત આપણને અહીંયા વિનોદિની નીલકંઠ કહે છે. ત્યારબાદ રમણભાઈ સોની એમ કહે છે કે બાળકો માટેનું નજર સમક્ષ રાખીને લખાયેલું સાહિત્ય. બાળ સાહિત્ય એ શું છે તો બાળકો માટે જે લખાય છે તે અને બાળકોને નજર સમક્ષ રાખીને લખવામાં આવે છે એવું સાહિત્ય એટલે કે બાળ સાહિત્ય. ત્યારબાદ યશવંત મહેતા કે જે બાળ સાહિત્ય વિશે કહે છે કે બાળ સાહિત્ય એ બાળકોને વાંચવાથી અને સાંભળવાથી આનંદ, જ્ઞાન, સમજણ અને બોધ મળે તેવું સાહિત્ય છે. માત્ર આનંદ જ મળી જાય એવું નથી. બાળ વાર્તા કે જેમાંથી એ વાંચવાથી અથવા તો સાંભળવાથી વિદ્યાર્થીઓને આનંદ તો પ્રાપ્ત થાય, જ્ઞાન પણ પ્રાપ્ત થાય, સમજણ પણ પ્રાપ્ત થાય અને બોધ પણ મળે એવું સાહિત્ય કે જેને બાળ સાહિત્ય કહેવામાં આવે છે. અને બાળ સાહિત્ય કે જેની અંદર વિદ્યાર્થીઓ કલ્પના ન કરી શકે એવી બાબતોનો સમાવેશ એ બાળ સાહિત્યની અંદર થતો હોય છે. જ્યારે આપણે બાળકોની સાથે બાળ સાહિત્ય વાપરતા હોઈએ આપણા વર્ગખંડની અંદર ત્યારે એનું મહત્વ એ શું છે તો પહેલું બાળ સાહિત્ય એવું છે કે એ સાંભળવાથી વાર્તા હોય, એકાગ્ર આપણે એના પ્રકારો આપણે જોવાના છે કે એનાથી વિદ્યાર્થીઓની રુચિ વધે છે, એમનો રસ પેદા થાય છે. ત્યારબાદ એનું શબ્દભંડોળ વધે છે. જે કંઈ પણ વાર્તા સાંભળે કે વાંચે એનાથી વિદ્યાર્થીઓની અંદર શબ્દભંડોળનો વિકાસ થાય છે. સાથે સાથે નવી નવી વાક્ય રચનાઓ, નવા નવી વાક્યો સાંભળવાથી વિદ્યાર્થીઓની જે ભાષા છે એનો પણ વિકાસ પામે છે. બોધયુક્ત વાર્તાઓ વાંચવાથી, સાંભળવાથી વિદ્યાર્થીઓનો નૈતિક વિકાસ થાય છે અને આ બાળ સાહિત્યને કારણે વિદ્યાર્થીઓનું ચારિત્ર્યનું ઘડતર થાય છે અને સાથે સાથે સંસ્કારોનું પણ ઘડતર થાય છે. આ એનું મહત્વ છે. ત્યારબાદ વિદ્યાર્થીઓની વાંચનની અંદર રસ અને રુચિનો વધારો થાય છે. મૌખિક અને મૌલિક શક્તિઓનો પણ વિકાસ થાય છે. વિદ્યાર્થીઓ જો વર્ગખંડની અંદર એક જ વખત શિક્ષક દ્વારા વાર્તા કહેવામાં આવી હોય કે કોઈ નાનકડું કાર્ય કરાવવામાં આવ્યું
જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થીની અંદર સર્જનાત્મકતા હોય, સુસુપ્ત શક્તિઓ હોય, એમની કલ્પના શક્તિ એ બધાનો વિકાસ થાય છે. આ બાળ સાહિત્યના અભ્યાસના કારણે એ વિદ્યાર્થીઓની અંદર એમની અંદર જે કંઈ પણ સર્જનાત્મક શક્તિ પડી હોય, જે કંઈ પણ સુસુપ્ત શક્તિ પડી હોય, એમની જે કંઈ કલ્પના શક્તિ હોય એનો આપણને વિકાસ થયેલો જોવા મળે છે. આટલી વાત થઈ બાળ સાહિત્યના મહત્વની. હવે જોઈએ બાળ સાહિત્યના પ્રકાર. તો એના 4 પ્રકાર છે. પહેલું છે બાળ વાર્તા અથવા તો બાળ કથા, બીજું છે બાળ કાવ્ય, ત્રીજું છે બાળ નાટક અને ચોથું છે બાળ ચરિત્ર. આ 4 એના પ્રકાર છે. આપણે બધામાંથી પસાર થયેલા છીએ, કારણ કે પ્રશિક્ષણાર્થી બહેનો તરીકે આપણે બાળકોને બાળ વાર્તા પણ કહી છે, આપણે નાટક પણ કર્યા છે, કાવ્ય પણ ગાયેલા છે અને બાળ ચરિત્ર પણ આપણે વાંચેલું છે અને સંભળાવેલું છે. તો આ બધા જ પ્રકારમાંથી આપણે પસાર થયા છીએ અને જ્યારે શિક્ષક બનીએ ત્યારે આ બાબતોને ભૂલી ન જઈએ, પરંતુ આ બધાનો ઉપયોગ કરી અને આપણે બાળકોની સાથે વધારે સારું તાદાત્મ્ય સાધી શકીએ છીએ. ત્યારબાદ હવે બાળ સાહિત્યની કેટલીક લાક્ષણિકતાઓ આપણે જોઈએ. તો એમાં પહેલામાં પહેલી લાક્ષણિકતા છે ગમ્મત સાથે જ્ઞાન. વિદ્યાર્થીઓને ત્યાં ભારરૂપ બનવાનું નથી, પરંતુ જે કંઈ પણ જ્ઞાન એ વિદ્યાર્થીઓને આપવાનું છે એ ગમ્મત સાથે મેળવી લે એવી રીતનું આપણે સાહિત્ય ત્યાં રજૂ કરવાનું છે. એક ઉદાહરણ આપણે જોઈએ તો અડકો દડકો દહીં દડુકો, પેલું પાકે શ્રાવણ ગાજે, ગુડ ગુડ ધતુડાનું ફૂલ, સાકર શેરડી ખજૂર. આ ગીત એવું છે કે જે હાલની સમયમાં પણ એટલું જ લોકપ્રિય છે. એમાં શું કહેવા માંગે છે એ હજુ સુધી કદાચ પહેલી લીટી એ બાળકો કદાચ સમજી ન શકે, પરંતુ એ એવું છે કે બાળકોને એની અંદર રસ પડે છે, બાળકોને સાંભળવું ગમે છે અને બાળકોને કંઠસ્થ પણ ખૂબ જ સરળતાથી થઈ જતું હોય છે. એટલે શબ્દોનો ભાર એ ત્યાં આપણે બાળકોને આપવાનો નથી, સમજણ કેળવવાની નથી, માત્ર સાંભળવાનું છે અને આનંદ પ્રાપ્ત કરવાનો છે. એટલે એની પહેલી લાક્ષણિકતા એ છે કે બાળકો ગમ્મત સાથે જ્ઞાન મેળવે. એનું બીજું લાક્ષણિકતા છે કથાવસ્તુ. બાળ સાહિત્યનું કથાવસ્તુ એ પ્રકારનું હોવું જોઈએ કે બાળકો નાનપણથી જ સાહસ વૃત્તિ ધરાવે, સૌર્ય વૃત્તિ ધરાવે, એકબીજાની પ્રત્યે સહાનુભૂતિ કેળવનારા થાય, એકબીજાના દુઃખોને સમજનારા થાય, જે કંઈ પણ સારી બાબતો જીવનમાં ઉતારવાની છે એ બાબતોનો એ જીવનની અંદર અત્યારથી જ આ વાર્તાઓ થકી ઉતારે એ પ્રકારનું વિષય વસ્તુ, એ પ્રકારનું કથાવસ્તુ એ બાળપણથી જ આપણે એમને આપવાનું છે અને એનો સમાવેશ એ બાળ સાહિત્યની અંદર આ રીતના કરવામાં આવે છે. ત્યારબાદ છે પાત્ર સૃષ્ટિ. બાળકો આ પાત્ર સૃષ્ટિ દ્વારા, પાત્ર સૃષ્ટિ કે જેની અંદર પરિકથા આવે છે, પાદરની વાત હોય, ગામની વાત હોય, પશુ પંખી, આ બધાની વાત એ કાલ્પનિક જે આપણે બાળકોને આપણે કલ્પનાની સફર પર લઈ જવા હોય તો પણ લઈ જઈ શકાય એ રીતની પાત્ર સૃષ્ટિ એ બાળ સાહિત્યની અંદર આપણને જોવા મળે છે અને બાળકો એમાંથી જ કંઈક ને કંઈક શીખતા હોય છે અને આનંદ પ્રાપ્ત કરતા હોય છે. ત્યારબાદ છે સાદી અને સરળ ભાષા. બાળ સાહિત્યની ભાષા એ બાળ સાહિત્ય એટલે કે બાળકો માટેનું જ છે. તો એ ભાષા એ સાદી અને સરળ હોવી જોઈએ, બાળકોને સમજવામાં જરા પણ તકલીફ ન પડે તે પ્રકારનું એનું ભાષા વસ્તુ હોવું જોઈએ. એટલે કે એની લાક્ષણિકતામાં એ છે કે એ સાદી અને સરળ ભાષા ધરાવતું બાળ સાહિત્ય હોવું જોઈએ. ત્યાં બાળકોને મગજને કસવું પડે અને ત્યાં એનો આનંદ અટકી જાય એ પ્રકારનું સાહિત્ય હોવું જોઈએ નહીં. સાદું અને સરળ હોવું જોઈએ, ટૂંકું અને અસરકારક પણ હોવું જોઈએ. જે કથાવસ્તુ પસંદ લખવામાં આવે છે એ ટૂંકું હોવું જોઈએ. વધારે પડતું જો દીર્ઘ હોય, લાંબુ હોય તો કદાચ પહેલી શરૂઆતમાં શું કહે છે એ બાળક છેલ્લે વાર્તા પતે ત્યાં સુધી તો એ ભૂલી જાય. એટલે ટૂંકું પણ અસરકારક હોવું જોઈએ, બહુ જ વધારે પડતું લંબાણવાળું હોવું ના જોઈએ. હા, ચોક્કસ જેમ સમય વધે, જેમ ઉંમર વધે એ પ્રમાણે તમે એની અંદર થોડો ઘણો વધારો આપણે કરી શકાય. પણ જ્યારે આપણે નાના બાળકો સાથે વાત કરવાની હોય, પહેલા બીજા ધોરણના બાળકો સાથે વાત કરવાની હોય ત્યારે એકદમ ટૂંકી એ કથાવસ્તુ એનું હોવું જોઈએ કે જેથી બાળકો એમાંથી આનંદ પણ પ્રાપ્ત કરી શકે અને કંઈક શીખી પણ શકે અને કંટાળો પણ આવે નહીં. અને બીજી વાત કે શરૂઆતમાં કરેલું ભૂલી છેલ્લે પતે ત્યાં સુધી એ ભૂલી ન જાય. ત્યારબાદ છે વાસ્તવિક અને અલૌકિકનું સામ્ય. વાસ્તવિકતા એટલે કે આપણે જે જોઈ શકીએ છીએ, જે અત્યારે અનુભવી શકીએ છીએ એ વાસ્તવિકતા છે અને અલૌકિક બાબતો કે જે આપણે જોઈ નથી શકતા એવી બાબતો છે જે માત્ર આપણે કલ્પનાની અંદર જ કલ્પના જ કરી શકીએ છીએ તેવી બાબતો કે જેને આપણે અલૌકિક બાબતો કહીએ છીએ. અને આવી બાબતો એ બાળ સાહિત્યથી જ નાનપણથી જ આપણને શીખવા મળે છે.
છે અને ત્યારે આપણે આટલા મોટા થાય ત્યારે આપણને એની વાસ્તવિકતા એ જ ક્ષતિ કરે છે કે એ વાસ્તવિક બાબત અલગ છે અને અલૌકિક બાબતો અલગ છે કે જે આપણે જોઈ શકીએ છીએ તે વાસ્તવિક છે, જે જોઈ નથી શકતા માત્ર કલ્પના કરીએ છીએ તે બાબતો બધી અલૌકિક છે. એટલે એ સામ્યતા પણ વિદ્યાર્થીઓને બાળપણથી જ એ ખબર પડી જતી હોય છે. ત્યારબાદ છે ચિત્રાત્મક સાહિત્ય. બાળકો વાર્તા સાંભળવાની ગમે, કાવ્ય સાંભળવાનું ગમે, પણ જો એની રજૂઆત એક ચિત્ર સહિત કરવામાં આવી હોય તો એ વધારે અસરકારક નીવડે છે, વધારે સારી રીતે એને યાદ રાખી શકે છે. આપણે જ્યારે નાના હતા શાળાની અંદર ત્યારે આવી ચિત્રાત્મક રીતની વાર્તાઓ એ આવતી હતી. 1 2 3 4 5 6 આ રીતના સળીક આપણને ચિત્રો આપેલા હોય. કાચબા અને સસલાની વાર્તા હતી, સસલા અને સિંહની વાર્તા હતી, શિયાળ અને કાગડાની પૂરીવાળી વાર્તા હતી. આ બધી વાર્તાઓ હતી કે જે ચિત્રાત્મક હતી. એટલે બાળકોને જો ચિત્ર સહિત એ વાર્તા આપવામાં આવે તો બાળકો વધારે લાંબા સમય સુધી એને યાદ રાખી શકે છે, સાથે સાથે એમાંથી એમને વધારે આનંદ મળે છે અને ખૂબ જ સરળતાથી એને સમજી શકે છે. ત્યારબાદ છે શ્રેણીબદ્ધ સાહિત્ય. શ્રેણીબદ્ધ સાહિત્ય એટલે કે જે જૂની પદ્ધતિથી ચાલી આવતી જે કંઈ સાહિત્ય છે એની અંદર આપણને કંઈ ફેરફાર જોવા મળે નહીં. બાળ સાહિત્યની અંદર આપણને કેવો ફેરફાર જોવા મળે કે જે જૂના ચાલતા આવેલા પાત્રો છે એ પાત્રોની અંદર કંઈક અદલાબદલી એમની આજુબાજુના વાતાવરણને અદલી બદલી કરવામાં આવે છે. જૂના પાત્રો જે સકરો સકરી થઈ ગયા, ચકોચકી થઈ ગયા, આ બધી વાર્તાઓ એ પાત્ર સૃષ્ટિ જે ચાલી આવી છે એ જ બાળ સાહિત્યની અંદર આપણને જોવા મળે છે. પણ સમયાંતરે સ્થળ અને એના એ પ્રમાણે આપણે એની અંદર પણ બદલાવ કરવો જોઈએ. ત્યારબાદ છે મુખપૃષ્ઠ અને અક્ષરોની સર્વિસ. તો બાળ સાહિત્ય બાળકો માટેનું છે તો જે એનું મુખપૃષ્ઠ છે, જેનું ફર્સ્ટ પેજ આપણે કહીએ તે રંગીન હોવું જોઈએ અને આકર્ષક, બાળકોને પસંદ પડે એ રીતનું અને સરસ ચિત્રોવાળું હોવું જોઈએ કે જેથી બાળકો એની તરફ વધારે આકર્ષાય. અને અક્ષરોની સાઈઝ સપ્રમાણ હોવું જોઈએ કે બાળકોને સરળતાથી વાંચી શકે, એમને જોવામાં વધારે આંખોને તકલીફ ન પડે એ રીતના એની અક્ષરોની સાઈઝ હોવી જોઈએ. આટલી વાત થઈ બાળ સાહિત્યની લાક્ષણિકતાની. બાળ સાહિત્યની અંદર આપણા ગુજરાતી સાહિત્યમાં જેમણે સૌથી મોટું પોતાનું પ્રદાન આપ્યું છે એવા છે ગીજુભાઈ બધેકા. ગીજુભાઈ બધેકાના પાઠ્યપુસ્તકો આપણે વાંચીએ, એમાં પણ જો દિવાસ્વપ્ન પુસ્તક તમે વાંચો તો એમાંથી એમના ઘણા બધા અનુભવો એ આપણને જોવા મળે છે. અને એ ગીજુભાઈ બધેકાનું કહેવું એમ છે કે બાળ સાહિત્યની અંદર જે ભાષાનો આપણે ઉપયોગ કરીએ છીએ એ ખૂબ જ સરળ અને સારી ભાષા હોવી જોઈએ. ત્યાં કોઈ પણ જોડાક્ષર ભરેલા વાક્યો હોવા જોઈએ નહીં. સાથે સાથે વિદ્યાર્થીઓને સમજવાની અંદર ખૂબ જ સરળ પડે એવી રીતના એ ગ્રહણ કરી શકે એ રીતની આપણે ભાષાનો ઉપયોગ કરવાનો છે. ત્યાં કોઈ પણ પ્રકારના છંદનો ઉપયોગ કરવાનો નથી. ત્યાં એને કોઈ પણ પ્રકારની અલંકારિક ભાષા એ આપણે તેને આપવાની નથી. અને ખાસ કરીને કોઈ પણ પ્રતીકોનો એ આપણે ત્યાં ઉપયોગ કરવાનો નથી. કારણ કે પ્રતીકનો જ્યારે આપણે ઉપયોગ કરીએ ત્યારે વિદ્યાર્થીઓ પ્રતીક તરફ વધારે આકર્ષાય, એને સમજવા તરફ વધારે આકર્ષાય, ત્યારે જે સાહિત્યનો આનંદ માણવાનો હોય એ બાળકોને રહી જતો હોય છે. એટલે ખૂબ જ સારી અને સરળ ભાષાની અંદર એનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે બાળ સાહિત્ય બાળકો માટેનું અને બાળકો માટે જે રચવામાં આવે છે એ સાહિત્ય, જેને બાળ સાહિત્ય કહેવામાં આવે છે. તો આટલી વાત આપણે અત્યાર સુધી જોઈ અધ્યયન અધ્યાપન પદ્ધતિમાં સંદર્ભ સાહિત્યનું મહત્વ, જેમાં આપણે શિક્ષક નિદર્શની જોઈ ગયા છીએ, શબ્દકોશ જોઈ ગયા છીએ, વિશ્વકોશ જોઈ ગયા છીએ, સામયિકો જોઈ ગયા છીએ, સંદર્ભ ગ્રંથો જોઈ ગયા અને બાળ સાહિત્ય જોઈ ગયા છે. આ બધાને તમે અત્યાર સુધી સ્વાધ્યાય કાર્યની અંદર સરસ